હેલો દોસ્તો, હું છું નજી નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી જઈએ શોરૂમ તરફ. શોરૂમ પર જઈને ગાડી ઉકાળી દીધી. ગાડી ઉકાળીને પલ્સર 125 હતી, જેને મારા પીડીઆઈ કરવાનું હતું, તો એની પીડીઆઈ લઈ લીધી આપણે. પીડીઆઈ લઈને બે મિરર લીધા. બે મિરર લગાવી દીધા. મિરર લઈને બે લેબગા લગાવવાના હતા, તો બે લેબગા લગાવી દીધા. લેબગા લઈને હુક લગાવવાનું હતું, તો હુક લગાવીને ગાડી વોશ કરી નાખી. વોશ કરીને એર મારી દીધી. એર મારીને ગાડી નિખિલબેન આપી દીધી. મારા પલ્સર 150 હતી. સર્વિસ ઓઇલ કરવાનું તો ધોવાની હતી, તો બે સીટ પડખા ખોલીને ગાડી વોશ કરી નાખી. સર્વિસ ઓઇલ મારે જ કરવાનું હતું, તો એને પહેલાં ઉપર આગળ લાવી દીધી. ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢીને એર ફિલ્ટર ખોલ્યું. એર ફિલ્ટર કમ્પ્લીટ. એર ફિલ્ટર સાફ કરીને પાછું ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરીને ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું 20-50 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ જતી ડન. ખાવાનો ટાઈમ થઈ જતો, આપણે ખાવાનું ખાઈ લીધું. ખાઈના પલ્સર 125 હતી, જેને મારે વોશ કરવાનું હતું. સર્વિસમાંથી સીટ પડખા ખોલીને ગાડી વોશ કરી નાખી. વોશ કરીને મારા 220 હતું, જેને સર્વિસ ઓઇલ કરવાનું હતું, સેલ બદલવાનો હતો, તો પહેલું એનું ઓઇલ કાઢી નાખ્યું. ઓઇલ કાઢીને ઓઇલ નીકળી ગયું એટલે મેં એનો ઓઇલ બોલ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ ટાઈટ કરીને ક્લચના બોલ ખોલી દીધા. ક્લચના બોલ ખોલીને ક્લચ ખોલી નાખી. ક્લચ ખોલી એનો સેલ ચોંટી જતો, તો પછી સેલ માંડ ખોલ્યો. સેલ ખોલીને આ તો એનો જૂનો સેલ. પછી આપણે નવો સેલ લઈને ગ્રીસ લગાવીને નવો સેલ ફિટિંગ કરી નાખ્યો. સેલ ફિટિંગ કરીને નવું પેકિંગ મારીને ક્લચનું નવું પેકિંગ ફિટિંગ કરીને ક્લચ ફિટિંગ કરી નાખી. ક્લચ ફિટિંગ કરીને અંદર 20-50 ઓઇલ નાખી દીધું. ઓઇલ નાખીને એર ફિલ્ટર ખોલ્યું, તો એર ફિલ્ટર ખાલી કટકો જ વધી હતું. નવું એર ફિલ્ટર લગાવીને એર ફિલ્ટર ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરીને ગાડી નિખિલભાઈએ ધોઈને મને આપી દીધી. ચેન સ્પ્રે મારી દીધું. ચેન સ્પ્રે મારીને આ ગાડી થઈ જઈ ડન. આ પલ્સર 150 હતી, પહેલી સર્વિસમાં હતી. સર્વિસ ઓઇલ કરવાનું હતું, વોશ કરવાનું હતું. વોશ કરીને આપણે ઓઇલ કાઢી દીધું. ઓઇલ કાઢી દીધું. પહેલી સર્વિસ હતી એટલે જાજુ કહે હતું. ઓઇલ બોલ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 20-50 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ જતી ડન. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું હાથમાં ધોઈને નીકળી ગયો આગળ. બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને વિડીયો શેર કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં.